નમસ્કાર. તારીખ 27 મે 2026, અંક નંબર 17, રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે. મિત્રો, આની અંદર રોજગાર સમાચારની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે એ આપણે વિસ્તૃત જોઈશું. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો મિત્રો, જોઈએ ભરતી વિશે. ભરતીઓની જાહેરાત કરેલી છે. એમાં પહેલી ભરતી છે જુનિયર ઓપરેટર. ટોટલ 7 જગ્યાઓ છે. એની શરૂઆત 10/5/26 થી 31/5/26 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટે અહીંયા આપવામાં આવેલી છે વેબસાઇટ. એ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે ફોર્મ ભરી શકશો. વધુ વિગતવાર માહિતી કરેલી જોઈએ તો એની શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત પ્રમાણે તમે એની અંદર ફોર્મ ભરી શકશો. એનો પગાર ધોરણ આપવામાં આવેલો છે. પ્રતિ 5 વર્ષ માટે 26,000 ફિક્સ છે. અને ત્યારબાદ સંતોષકારક રીતે સેવા જણાય તો 7મા પગાર પંચ મુજબ તમને મળવાપાત્ર છે. ઉંમરની વાત કરવામાં આવેલી છે તો 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ એની સાથે એક બીજી ભરતી પણ છે, ફાયર ટેકનિશિયન. ફાયર ટેકનિશિયનની ટોટલ 5 જગ્યાઓ છે મિત્રો. અને એમની પણ અહીંયા લાયકાત આપવામાં આવેલી છે. લાયકાત આપણે વિગતવાર વાત ન કરતાં કોષ્ટકમાં આપવામાં આવેલી છે તે જોઈ લેવી, કેમ કે વિગતવાર વાત કરશું તો વિડીયો બહુ લાંબો થશે. અનુભવની વાત કરું તો રેગ્યુલર ફાયર સર્વિસનો મિનિમમ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ખાસ છે. તેમજ પગાર ધોરણની વાત કરીએ તો 26,000 પ્રતિ 5 વર્ષ માટે ફિક્સ નક્કી કરેલું છે. અને ત્યારબાદ સંતોષકારક સેવા માટે પૂરી થતાં તમને 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર છે. તેમાં પણ ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજી ભરતી છે સિટી એન્જિનિયર. એની 1 જગ્યા છે મિત્રો. આ તમામની શરૂઆત 10/5 થી 31/5 સુધી તમે ફોર્મ ભરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિવિલ હેઠળની શૈક્ષણિક લાયકાત હશે. કોમ્પ્યુટર જાણકાર હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તેમજ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 2 વર્ષના સમયગાળામાં પ્રોબેશન રહેશે. ત્યારબાદ સંતોષકારક રીતે સેવા મળેથી તમને 7મા પગાર પંચ મુજબ પગાર મળવાપાત્ર છે. ઉંમરની વાત કરીએ તો આની અંદર 40 વર્ષથી વધુ હોવી ન જોઈએ. તેમજ મહાનગરપાલિકાના કર્મચારીને ઉંમરમાં લાગુ પડશે નહીં. તેઓને અધિકતમ વયમર્યાદા 58 વર્ષની રહેશે. ત્યારબાદ બીજી એક જાહેરાત છે પીડિયાટ્રિશિયનની છે મિત્રો. એમાં ટોટલ 3 જગ્યાઓ છે. આ બધી ભરતીઓ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ તમામની શરૂઆત 10/5 થી 31/5 સુધી થઈ ગઈ છે. આ પીડિયાટ્રિશિયનની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા ભારત સરકારના માન્ય યુનિવર્સિટીમાંથી MD કરેલા હોવા જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આની અંદર પ્રથમ 2 વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશન સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી 7મા પગાર પંચ મુજબ તમને પગાર મળવાપાત્ર છે. આની અંદર પણ 35 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. આમ આ તમામ ભરતી આ ઓજસ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ બીજી ભરતી છે આસિસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સિસ્ટમ એનાલિસિસ્ટ. એની પણ 1 જગ્યા છે મિત્રો. એની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BEd ટેક 3 વર્ષનો અનુભવ અને ડિપ્લોમા કોમ્પ્યુટર ડિપ્લોમા આઈટીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આની અંદર પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 પગાર ધોરણ રહેશે. અને 3 વર્ષનો આની અંદર 3 વર્ષનો સમયગાળો આપેલો છે. 3 વર્ષ બાદ સારી રીતે હશે તો તમને 7મા પગાર પંચ મુજબ તમને
પગાર મળવાપાત્ર છે. ત્યારબાદ બીજી ભરતી છે સબ ફાયર ઓફિસર, એની પણ એક જગ્યા છે. એ પણ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક અને નેશનલ ફાઇનલ સર્વિસ કોલેજનો કોર્સ કરેલો હોવો જોઈએ, હેવી મોટર ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ, તેમજ કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અંગ્રેજી જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આના 5 વર્ષ માટે 40,800 ફિક્સ પગાર છે. ત્યારબાદ તમને 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે. ઉંમરની વાત કરીએ તો આની અંદર 35 વર્ષથી વધુ હોવી ના જોઈએ. આમ અલગ અલગ ભરતી આવેલી છે. છઠ્ઠી ભરતી છે મિત્રો સિનિયર ફાયરમેન, એની ટોટલ 2 જગ્યાઓ છે મિત્રો. આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અથવા તેની સમકક્ષ હોવી જોઈએ, ગુજરાત સરકારના ફાયરમેનના 6 માસનો કોર્સ કરેલો હોવો જોઈએ, લાઇટ હળવા મોટર વ્હીકલ લાયસન્સ 1 વર્ષ જૂનું હોવું જોઈએ, સ્વિમિંગની જાણકારી જરૂરી છે. આમાં શારીરિક ક્ષમતા પણ માંગેલી છે. ઊંચાઈ ઓછામાં ઓછી 165, વજન 50 અને છાતી 75 અને ફૂલાવેલી 80. આ પુરુષો માટે લાગુ પડશે મિત્રો. તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીની ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. આના 5 વર્ષ માટે તમને 26,000 ફિક્સ મળવાપાત્ર છે. તેમજ અરજી કરવાની છેલ્લી તારીખમાં ઉંમર 35 વર્ષથી વધુ હોવી ના જોઈએ. ત્યારબાદ 10મી બીજી ભરતી છે. આમાં લીગલ આસિસ્ટન્ટ, એની એક જગ્યા છે. આમ ભાવનગર દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ ભરતી બહાર પડેલી છે. એની શૈક્ષણિક લાયકાત, એનો અનુભવ અને પગાર ધોરણ આ બધું અલગ અલગ આપવામાં આવેલું છે. તેમજ સાથે સાથે 35 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. આ તમામમાં ઉંમરની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક કમ સિટીઝન સિક્યુરિટી આસિસ્ટન્ટ, એની પણ એક જગ્યા છે. એ પણ સ્નાતક યુનિવર્સિટીનું શૈક્ષણિક લાયકાત હોવા જોઈએ. પછી કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, ગુજરાતી, અંગ્રેજી તમામ ભાષા ધરાવતા હોવા જોઈએ. આના અંદર 5 વર્ષ માટે તમને 26,000 ફિક્સ આપવામાં આવે છે અને ઉંમરની વાત કરીએ તો 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. હવે આ તમામ આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવી એનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવામાં આવેલું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ 10/5થી 31/5 સુધી આની જાહેરાત છે. ઓજસ ઉપરથી તમે અરજીપત્ર ફોર્મ ભરી શકશો. વિગતવાર માહિતી વાત કરીએ તો અહીંયા તમામ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા કોષ્ટકમાં આપવામાં આવેલું છે. મિત્રો જો આપણે બધી વાત કરવા બેઠશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે તમે એક વખત વિડીયોને ઝૂમ કરી અને તમે તમામ માહિતી વાંચી શકો છો. શોર્ટમાં વાત કરીએ તો તમામ સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવામાં કાંઈ તકલીફ પડે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પોસ્ટ ઓફિસમાં કોઈને ફી ભરવાની હોય તો એ પણ એને ઓનલાઈન ફી તમે જમા કરાવી શકશો. અરજી કરવા માટેની ફી પણ આપવામાં આવેલી છે. ત્યારબાદ લેખિત કે મૌખિક તમને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તમે એની અંદર પરીક્ષા આપી શકશો. મિત્રો આ ભાવનગર મહાનગરપાલિકામાં ભરતી હતી. ત્યારબાદ બીજી એક ભરતી છે ઇન્ડિયન નેવી. મિત્રો ઇન્ડિયન નેવીમાં ટોટલ 15 જગ્યાઓ છે. પુરુષ અને સ્ત્રી બંને આની અંદર ફોર્મ ભરી શકશે. તમારે ફોર્મ ભરવા માટે 16 મેથી 1 જુલાઈ 2026 સુધી તમે ફોર્મ ભરી શકશો. એસએસસી એક્ઝામિનેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જગ્યા છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે. આ ઉમેદવાર જ આની અંદર ફોર્મ ભરી શકશે. મિત્રો આની અંદર પણ અહીંયા તમને નોટ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. વિગતવાર માહિતીના આધારે કયા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે તેઓ મિત્રો આની અંદર જોઈ શકશે. તેઓ સાથે સાથે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટની મુલાકાત પણ તમે કરી શકશો. મિત્રો મુલાકાત કરી અને ચેક કરી શકશો કે તમે આની અંદર ફોર્મ ભરી શકશો કે ના, તે તમે જોઈ શકશો. સાથે સાથે એની પણ અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. અહીંયા એપ્લાય કઈ રીતે કરવું તમારે એ પણ તમને માહિતી આપવામાં આવેલી છે. એપ્લાય કરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટનો કોન્ટેક્ટ કરી તમે ચેક કરી શકશો. વધુ પડતી માહિતી તમને એ વેબસાઇટ ઉપરથી પણ મળી જશે અને અહીંયા QR કોડ આપવામાં આવેલો છે. મિત્રો
આ QR કોડ તમે સ્કેન કરશો એટલે તમને એની વિગતવાર માહિતી આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ ભરતી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ભરતી આપવામાં આવેલી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 29/5થી 8/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આની અંદર આપણે વિગતવાર વાત કરીએ તો કેન્ડિડેટે અહીંયા વેબસાઇટ અલગ અલગ આપવામાં આવેલી છે, એની મુલાકાત લઈ શકો છો. કઈ કઈ જગ્યાએ કઈ સ્ટેટમાં જગ્યા છે તો ગુજરાતમાં છે, આંધ્રપ્રદેશમાં છે, કર્ણાટક, અલગ અલગ તમામ SC ST OBC ટોટલ અહીંયા સંખ્યા આપવામાં આવેલી છે. કયા રાજ્યમાં કેટલી જગ્યા છે એનું અહીંયા કોષ્ટકમાં એની સંખ્યા આપવામાં આવેલી છે. એ કોષ્ટક પ્રમાણે તમે એની અંદર ફોર્મ ભરી શકશો. હવે એપ્લાય કરવા માટે તમારે કઈ રીતે એની વિઝિટ કરવાની છે તો એની પણ અહીંયા ગાઈડલાઈન આપવામાં આવેલી છે. હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમારે કરવી, કઈ વેબસાઇટની મુલાકાત લેવાની છે અને ક્યાંથી તમે ફોર્મ ભરી શકશો, એ તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો, તો જે મિત્રોને SBIમાં સેન્ટ્રલ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન સેન્ટર મુંબઈમાં જે લોકોને ફોર્મ ભરવું હોય તે મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે. તમામ વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવેલી છે. વેબસાઇટની મુલાકાત લઈ તમે જોઈ શકો. કઈ પોસ્ટ ઉપર ભરતી છે એ પણ તમે જોઈ શકશો. મિત્રો, ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સ, ભારતીય વાયુસેના. મિત્રો, એરફોર્સમાં પણ ભરતી છે. એની અંદર વેકેન્સી અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અલગ અલગ વેકેન્સી આપવામાં આવેલી છે અને એની અંદર પણ તમે મિત્રો ચેક કરી અને જોઈ શકો કેટલી ઉંમર છે. ઉંમરના આધારે તમે આની અંદર ફોર્મ ભરી શકો. કેટલો પગાર ધોરણ રહેશે એ તમામ તમે માહિતી આની અંદર મેળવી શકશો. વધુ માહિતી માટે અહીંયા પણ સ્કેનર આપવામાં આવેલું છે. મિત્રો, આ સ્કેન કરી અત્યારે તમે ચેક કરી શકશો કે આની અંદર પણ કેટલી ભરતી છે, કઈ ડિપાર્ટમેન્ટમાં છે અને કેટલી જગ્યા છે, એ તમામ માહિતી તમે મેળવી શકશો. મિત્રો, રોજગાર સમાચારમાં એટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.